હેલો મેમ, ગુડ ઇવનિંગ. ઓકે, આજે આપણે ફોનેટિક ટ્રાન્સક્રિપ્શન સ્ટાર્ટ કરવાના છીએ ચેપ્ટર, બરાબર? હા. ઓકે. ઓકે, મારી ઓલ્ડ ટેક્સ્ટની અંદર ચેપ્ટર નંબર 18 છે. તમારી ટેક્સ્ટમાં કોઈક અલગ નંબર હશે, એ તમે જાણો છો, બરાબર? હવે ટાઇટલ છે પ્રેક્ટિસ ઇન ફોનેટિક ટ્રાન્સક્રિપ્શન, એટલે કે આ ટેક્સ્ટ આપણને ફોનેટિક ટ્રાન્સક્રિપ્શન કરીને પ્રેક્ટિસ પણ કરાવે છે કે એક પેરેગ્રાફ આપણને ઇંગ્લિશ પેરેગ્રાફ આપેલો હોય અને એના રિપ્લાય સ્વરૂપે આપણને પાછો ટ્રાન્સક્રાઇબ કરીને પણ એ પેરેગ્રાફ આપેલો છે. પણ એમાં એ ચેપ્ટરમાં જઈએ તે પહેલા હું કહી દઉં કે તમને માત્ર સિમ્પલ સેન્ટેન્સીસ પૂછાવાના છે, જ્યારે આ ટેક્સ્ટમાં આપણને પેરેગ્રાફ્સ આપેલા છે, મોટા મોટા પેરેગ્રાફ્સ આપેલા છે. પણ એ ભલે પેરેગ્રાફ સ્વરૂપે આપેલા હોય, અંદર નાના નાના સેન્ટેન્સીસ જ મૂકેલા છે, બરાબર? એટલે એ હું બતાવું ત્યારે તમને સમજ પડી જશે. તો આપણે સ્ટાર્ટ કરી દઈએ ચેપ્ટર કે ફોનેટિક ટ્રાન્સક્રિપ્શન કેવી રીતે કરાતું હોય છે. We discussed the use of phonetic transcription and listed a large number of symbols in chapter 6. હવે અહીં તો ચેપ્ટર 6 માં જે પણ હશે તે, જેમ કે વાઉલ્સ, કન્સોનન્ટ્સ, આ બધા મોટા મોટા ચેપ્ટર્સ આપણે જોયેલા છીએ. અને મેં તમને ફોટોગ્રાફ પાડીને વોટ્સએપ પર શેર કરીને અને ઇવન આમાં પણ બોર્ડ ઉપર બતાવીને જે સિમ્બોલ્સ છે, ફોનેટિક સિમ્બોલ્સ, જેમાં 24 આપણે કોન્સોનન્ટ્સ કેવી રીતે લખાય છે તે જોયા હતા, અને 20 વાઉલ્સ કેવી રીતે ફોનેટિકલી ટ્રાન્સક્રાઇબ કરાય છે તે આપણે જોયા હતા. તો તે બેઝિક વસ્તુ છે, ફંડામેન્ટલ સિમ્બોલ્સ છે, તેને હંમેશને માટે યાદ રાખવાના થશે, કારણ કે એનાથી જ કોઈ પણ સાઉન્ડ આપણે એને ફોનેટિક ટ્રાન્સક્રિપ્શનમાં બતાવી શકીશું. તો એ સિમ્બોલ્સની અહીં વાત થયેલી છે કે આપણે બહુ બધા લાર્જ નંબર ઓફ સિમ્બોલ્સ આપણે ચેપ્ટર 6 માં જોયા. એમ અહીં કહેલું છે સમ કન્વર્ઝેશન્સ આર ગિવન ઇન ઓર્ડિનરી સ્પેલિંગ. કેટલીક વાતચીત અહીં દર્શાવી છે કે જે ઓર્ડિનરી સ્પેલિંગમાં છે, એન્ડ ઇન ફોનેટિક ટ્રાન્સક્રિપ્શન, જેમ હું કહી ગઈ છું તેમ કે પહેલા આપણને ઇંગ્લિશ ડાયલોગ આપેલા છે અને ત્યાર પછી તેને ફોનેમિક ટ્રાન્સક્રિપ્શનમાં ફેરવીને પણ બતાવવામાં આવ્યું છે ઇન ધ ફોલોવિંગ પેજીસ, એટલે કે પાછળથી પેજ ઉપર છે, બરાબર? The symbols found in Daniel Jones English Pronouncing Dictionary have been used in the transcriptions. અહીં આપણને નોંધી આપ્યું છે, કારણ કે રીડર્સને ઘણી વખત એવા પ્રશ્નો થાય કે આ ટેક્સ્ટની અંદર ફોનેટિક સિમ્બોલ્સ ક્યાંથી લેવામાં આવ્યા હશે. તો આપણને નોંધી આપ્યું છે કે ટી બાલાસુબ્રમણ્યમે આ જે સિમ્બોલ્સથી આપણને ફોનેટિક ટ્રાન્સક્રિપ્શન કરી આપ્યું છે તે ડેનિયલ જોન્સની ઇંગ્લિશ પ્રોનાઉન્સિંગ ડિક્શનરીમાંથી કરી આપ્યું છે. એટલે કે એમણે જે ડિક્શનરીનો યુઝ કર્યો છે ફોનેટિક સિમ્બોલ્સ માટે, તે ડેનિયલ જોન્સની ડિક્શનરી છે, જેનું ટાઇટલ છે ઇંગ્લિશ પ્રોનાઉન્સિંગ ડિક્શનરી. આવી ડિક્શનરી અમારા સમયે તો મળતી હતી, હાલમાં એટ પ્રેઝન્ટે મળે છે કે નહીં મને નથી ખ્યાલ, બરાબર? પણ આપણે ઓક્સફર્ડ ડિક્શનરીને પણ બેઝિક ગણી શકીએ છીએ કે કેમ્બ્રિજ યુનિવર્સિટી તરફથી જે ડિક્શનરી મળે છે, જેનું ટાઇટલ જ છે કેમ્બ્રિજ ડિક્શનરી, તે પણ આપણને આમાં હેલ્પફુલ નીવડી શકે છે. અને કોમન બાબત છે, અત્યારે તો આપણે ડિજિટલાઇઝડ થઈ ગયા છીએ, તો ઓક્સફર્ડ ડિક્શનરી આપણને પ્લે સ્ટોર ઉપર પણ મળી જાય છે, જેને આપણે ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરી લઈએ તો એમાંથી પણ શબ્દોનું આપણને ટ્રાન્સક્રિપ્શન મળી રહે છે. તો અહીં એક એક્ઝામ્પલ તરીકે એમણે લખી આપ્યું છે આપણને કે ડેનિયલ જોન્સ ઇંગ્લિશ પ્રોનાઉન્સિંગ ડિક્શનરી એ વાપરી છે એમણે, બરાબર? સ્ટ્રેસ એન્ડ ઇન્ટોનેશન હેવ બીન માર્ક્ડ. અહીં જેટલા પણ પેરેગ્રાફ્સ આપેલા છે એની અંદર સ્ટ્રેસ પણ દર્શાવ્યા છે અને ઇન્ટોનેશન પણ દર્શાવવામાં આવ્યા છે. એટલે આમાં ઇન્ટોનેશનનું પણ એક ચેપ્ટર છે. ઇન્ટોનેશન આપણને શું બતાવે છે? આ સ્ટ્રેસ અને ઇન્ટોનેશનની જો હું વાત કરું તો સ્ટ્રેસ એટલે કે શબ્દને આપણે જ્યારે સિલેબલ ડિવિઝન્સથી બતાવીએ છીએ ત્યારે એ જે
સિલેબલ્સ છૂટા પડે છે તેમાં કયો સિલેબલ સ્ટ્રેસ છે, કયો સિલેબલ અનસ્ટ્રેસ છે, એ પણ આપણને ફોનેટિક્સની ડિક્શનરીમાંથી જ ખબર પડે છે. તો જે સિલેબલ પર ભાર પડતો હોય તેના ઉપર સ્ટ્રેસ મૂકવામાં આવે છે, જે સિલેબલ ઉપર ઓછો ભાર પડતો હોય તેના ઉપર અનસ્ટ્રેસ મૂકવામાં આવે છે. આવી રીતે સ્ટ્રેસ દર્શાવવામાં આવે છે, તો તે એમણે અહીં પણ દર્શાવ્યા જ છે. અને ઇન્ટોનેશન એટલે કે પ્રાઇમરી સ્ટ્રેસ અને સેકન્ડરી સ્ટ્રેસ આવું આવે છે, જેમાં કેટલાક નિશાનીઓ તમે શબ્દની નીચેની તરફ જોશો પ્રાઇમરી સ્ટ્રેસ તરીકે, અને કેટલાકમાં તમે ઉપરની તરફ જોશો તો ઉપરના જે નિશાનીઓ હોય છે તેને સ્ટ્રેસ કહે છે, અને નીચે જો કશેક દોરેલું હોય તો તેને પ્રાઇમરી સ્ટ્રેસ આપેલો હોય છે. એવી રીતે શું થાય કે માણસો સ્પોકન ઇંગ્લિશ શીખે કે જ્યાં જ્યાં એવી નિશાનીઓ કરેલી હોય છે ત્યાં ત્યાં એક પ્રકારનો લહેકો મળે છે ઇંગ્લિશ ભાષાને, ઇંગ્લિશ લેંગ્વેજને, કે સ્પીકર ત્યાં આગળ ક્યાં તો વધારે ભારપૂર્વક બોલશે ક્યાં તો ઓછા ભારપૂર્વક બોલશે, અને એ રીતે એ ભાષા મ્યુઝિકલી સાઉન્ડ કરશે. તો તેથી સ્ટ્રેસ અને ઇન્ટોનેશન પણ જરૂરી છે. આ ટેક્સ આપણને શીખવે છે કે સ્ટુડન્ટે સ્ટ્રેસ, ઇન્ટોનેશન વગેરે પણ બતાવવાનું હોય છે, પણ આપણી યુનિવર્સિટીએ આપણને એ ભારપૂર્વક નથી લખી આપ્યું કે સ્ટુડન્ટે એમાં ઇન્ટોનેશન પણ બતાવવાનું છે કે સ્ટ્રેસ પણ બતાવવાના છે. અને જનરલી આજ સુધી અમે જ્યારે સપ્લિમેન્ટરી તપાસીને તો કોઈ પણ સ્ટુડન્ટ સ્ટ્રેસ કે ઇન્ટોનેશન બતાવતા નથી, અને પ્રોફેસર્સ પણ એવી અપેક્ષા નથી રાખતા કે એટલા બધા પરફેક્ટલી કોઈ કરીને આપે. પણ આપણે પરફેક્ટલી શીખી લઈશું, બરાબર? શીખી લેવાનું પરફેક્ટ, બધું જ એબ્સોલ્યુટલી કરેક્ટ આપણે શીખી લેવાનું કરતા કરતા. એમાંથી અમુક વસ્તુ અગર તમારી રહી જાય છે તો ઇટ્સ ઓકે, નો પ્રોબ્લેમ. ઓલરાઈટ, તો આમાં જે આપણને એક્ઝામ્પલ્સ આપેલા છે તેમાં સ્ટ્રેસ અને ઇન્ટોનેશન હેવ બીન માર્ક્ડ એમાં કરેલા છે, બરાબર? હવે અહીં હું તમને એક બાબત ઓર કહી દઉં કે ગાઈડમાં છે ને સ્ટ્રેસ અને ઇન્ટોનેશન એ માર્ક નથી કરેલા, અને ઇવન જે પંક્ચ્યુએશન માર્ક્સ છે તે પણ ગાઈડમાં બતાવેલા છે. તો પંક્ચ્યુએશન માર્ક્સ જો ગાઈડમાં બતાવેલા હોય ને, મેં જ્યારે જોયેલું છે, મારી પાસે મેં એક ફોટો પણ અત્યારે લીધો છે, કારણ કે એની ગાઈડ તે સમયથી જ્યારે હું ભણતી હતી તે સમયથી મારે પણ વસાવી પડેલી હતી. એઝ આઈ સેડ કે તે સમયે ટીચિંગ અમને યોગ્ય રીતે મળતું ન હતું, તેથી ગાઈડ વસાવી પડેલ. તો મેં એક ફોટોગ્રાફ લીધો છે, પછી હું બતાવું છું. તો મેં જાતે જ એને ખોટી પાડી છે, કારણ કે એની અંદર એમ આપણને ટ્રાન્સક્રિપ્શન કરતી વખતે પંક્ચ્યુએશન માર્ક્સ પણ બતાવેલા છે. અને આ ટેક્સ જે છે, ઓરિજિનલ ટેક્સ આપણને શીખવે છે કે પંક્ચ્યુએશન માર્ક્સ તો કાઢી નાખવાના છે, પંક્ચ્યુએશન માર્ક્સ નથી મૂકવાના, એના બદલે બાઉન્ડ્રી લાઇન્સ વિથ સ્લેશ અને ડબલ સ્લેશ, ઓબ્લિક બાર, 1 ઓબ્લિક બાર, 2 ઓબ્લિક બાર, એનાથી આપણે મૂકવાનું છે. પંક્ચ્યુએશન માર્ક્સના બદલે આપણે ઓબ્લિક બાર્સ મૂકવાના છે. તો આ ટેક્સ આપણને એ શીખવાડે છે, બરાબર? તેથી પંક્ચ્યુએશન માર્ક્સ વાળું જો આપણે કરીએ ને તો ખોટું ગણાય. તો એ હું છેલ્લે બતાવું કે શું નથી કરવાનું અને શું કરવાનું છે. ટોન ગ્રુપ બાઉન્ડ્રીઝ, આગળનું સેન્ટેન્સ હું વાંચું છું. ટોન ગ્રુપ બાઉન્ડ્રીઝ હેવ બીન માર્ક્ડ વિથ 1 ઓબ્લિક બાર and sentence boundaries with 2 oblique bars. આ ખાસ યાદ રાખવાનું છે, અંડરલાઈન પણ મેં કરેલી જ છે. હવે ધારો કે એક આખું વાક્ય હોય, બરાબર? તેમાં કશેક કોમા આવતું હોય, એટલે કે એક આખું વાક્ય માણસ એકી સાથે નથી બોલી જતો, બલકે એ જ્યાં જ્યાં શ્વાસ લેવા અટકશે, જ્યાં પોઝ આવશે, એને શું કહેવાય કે માણસ પોતાનો ટોન ત્યાં આગળ થોડોક અટકાવે છે. ટોન મીન્સ કે સાઉન્ડ, એ ત્યાં થોડોક આરામ કરે છે. વિરામ ચિહ્ન મૂકેલું હોય, અલ્પ વિરામ ચિહ્ન મૂકેલું હોય, કોમા મૂકેલું હોય ખાસ કરીને, તો તેને ટોન ગ્રુપ બાઉન્ડ્રી કહેવાય, બરાબર? તો જ્યારે કોમા મૂકેલું હોય કે જ્યાં આપણે આખું વાક્ય પૂરેપૂરું નહીં બોલી શકતા, અધૂરું વાક્ય બોલીને ત્યાં આપણે થોડો શ્વાસ લઈ લઈએ છીએ, તો તેવી જગ્યાએ આપણને ખબર પડી જાય ને કે અહીં મારે અટકવું પડે છે, તો તેને તમારે ટોન ગ્રુપ બાઉન્ડ્રી બતાવવાની, અને તેનો નિયમ છે કે 1 ઓબ્લિક બાર તમારે ત્યાં બતાવવાનો છે. એટલે કે આવી એક સ્લેશ બતાવવાની છે, ત્રાસી લીટી, અને તે પણ ફક્ત એક જ, બરાબર? આ હું કર્સર ફેરવું છું, જો આ ત્રાસી લીટી આવી રીતે એક બતાવવાની છે. ત્યાં આગળ જ્યાં કોમા હશે અથવા તો સેન્ટેન્સ વાંચતી વખતે આપણે થોડોક સમય ત્યાં અટકીશું અને પછી વાક્ય પૂરું કરીશું, અને આ ક્રિયા બહુ ઝડપથી થાય છે. તો તે છે. એન્ડ સેન્ટેન્સ બાઉન્ડ્રીઝ વિથ 2 ઓબ્લિક બાર્સ,
અને જ્યારે સેન્ટેન્સ પૂરું થઈ જાય છે, આપણને ખબર પડી જાય કે અહીં સેન્ટેન્સ પૂરું થઈ ગયું છે, તો તેવા સમયે 2 ઓબ્લિક બાર્સ નો ઉપયોગ કરવાનો રહે છે. જેમ કે હું કર્સરથી આમ બતાવું, ધારો કે 1 અને 2, બરાબર. માની લો કે એક જ મિનિટ, હું બોર્ડ તમને ખોલી આપું. ઓકે, બોર્ડ ઓપન થઈ ગયું છે, બરાબર. તો આમાં હું બતાવી દઉં કે જ્યાં ટોન ગ્રુપ બાઉન્ડ્રી હોય તો આપણે શું કરવાનું, અને જો સેન્ટેન્સ બાઉન્ડ્રી હોય તો આપણે શું કરવાનું. આમ તો સમજ પડી જ ગઈ હશે, આપણે સ્લેશ નો ઉપયોગ કરવાનો છે, પણ એને આપણે ઇંગ્લિશમાં 1 ઓબ્લિક બાર અને 2 ઓબ્લિક બાર કહીશું, બરાબર. આ જે આપણે મૂકેલું છે ને સ્કેન્સનમાં, તે પ્રમાણે. છતાં હું અહીં કરું છું, જુઓ આ જે બોક્સ છે ને એમાં હું કરું છું. આ આપણું 1 ઓબ્લિક બાર થયું, બરાબર. એ ક્યારે મુકાશે, જ્યારે વાક્યમાં કોમા જેવું વપરાતું હશે, અથવા કોમા ના પણ હોય, જરૂરી નથી કે કોમા હોય જ, પણ એક આખું સેન્ટેન્સ આપણે પૂરેપૂરું એકી શ્વાસે નથી બોલી શકતા, કશે ને કશે આપણે અટકીએ છીએ, તો ત્યાં આપણો ટોન અટકે છે, તેને આપણી ટોનની બાઉન્ડ્રી કહેવાય, કે આપણે એ બાઉન્ડ્રી પર આવીને ઊભા રહી ગયા, આપણા અવાજને થોડો અટકાવ્યો, તો તેને આપણે 1 ઓબ્લિક બાર થી બતાવીશું. અને જ્યારે સેન્ટેન્સ પૂરું થઈ જાય છે તો 2 ઓબ્લિક બાર આવી રીતે આપણે મૂકવાનું હોય છે. તો સેન્ટેન્સ પૂરું થઈ જાય એવો પ્રશ્ન તો ક્યારે આવે, જ્યારે તમને આખો પેરેગ્રાફ જો ટ્રાન્સક્રિપ્શન કરવા માટે પૂછાયો હોય તો આપણને ચિંતા થવી જોઈએ કે મને કેવી રીતે ખબર પડશે કે સેન્ટેન્સ પૂરું થયું છે કે નથી એમ. તો ત્યારે ડબલ ઓબ્લિક બાર આપણે મૂકવા પડતા હોય છે, બરાબર. તો તમને તો સિમ્પલ સેન્ટેન્સીસ જ આપવાના છે, એટલે તમને એક સેન્ટેન્સ આપેલું હશે તો સેન્ટેન્સ પૂરું થઈ જાય તો આપણને આંખોથી પણ દેખાય, અને સેન્ટેન્સ આપણે વાંચીએ એટલે પણ ખબર પડી જાય કે અહીં પૂરું. જેમ કે હું એમ બોલું ગુડ મોર્નિંગ, આટલું જ તમને પૂછાય છે, તો તમારે મોર્નિંગ પાસે પૂરું થઈ જાય છે, ધેટ મીન્સ કે ત્યાં 2 ઓબ્લિક બાર થઈ જતા હોય છે. ઓકે, તો માની લો કે હવે હું એમ સેન્ટેન્સ બોલું કે હેલો સર ગુડ મોર્નિંગ, તો આમાં હું ક્યાં અટકી, હેલો સર, તો ત્યાં મારે 1 ઓબ્લિક બાર મૂકવું પડે સ પછી, અને ગુડ મોર્નિંગ પૂરું થઈ જાય એટલે ડબલ ઓબ્લિક બાર. તો કહેવાનો મતલબ એ છે, બરાબર. હવે રૂલ્સ અહીં જાતે મેં લખી રાખ્યા છે કે જે અભ્યાસ આખી ટેક્સે કરાવ્યો છે, એમ સમજી લો કે મેં આખી ટેક્સનો જે અભ્યાસ કર્યો છે તેમાંથી આટલું શીખી છું, તો તે અહીં નોંધી રાખ્યું છે. કારણ કે આ ચેપ્ટરની અંદર ત્યાર પછી આ જેટલું પણ લખાણ લખ્યું છે ને, ત્યાર પછી ડાયરેક્ટ એક્ઝામ્પલ સ્ટાર્ટ થઈ જાય છે. હું પછી બતાવું, પેજ વાઇઝ જ મેં ફોટોગ્રાફ લીધેલા છે. તો અહીં જરૂર પડે છે કે આપણે રૂલ્સ જાણતા હોવા જોઈએ, અને આ રૂલ્સ ક્યાંથી શીખવા મળે છે, આગળના તમામ ચેપ્ટર્સ માંથી શીખવા મળે છે. આગળ કશે ને કશે કંઈક ને કંઈક શીખવાડી દેવામાં આવ્યું છે. તેમાં સૌથી પહેલું શીખવવામાં આવ્યું છે કે નો પંક્ચ્યુએશન ઇઝ યુઝડ. જ્યારે તમે ફોનેટિક ટ્રાન્સક્રિપ્શન કરવા બેસો તો કોઈ પણ પંક્ચ્યુએશન માર્કનો ઉપયોગ થતો નથી. પંક્ચ્યુએશન માર્ક્સ યુ નો ધેટ કે આપણે જેમ ક્વેશ્ચન માર્ક, ઇમ્પરેટિવ સાઇન, કોમા, કોલન, સેમિકોલન, બ્રેકેટ, સ્ક્વેર બ્રેકેટ, રાઉન્ડ બ્રેકેટ, કોઈ પણ પ્રકારના બ્રેકેટ એટસેટ્રા બધા પંક્ચ્યુએશન માર્ક્સ છે, બરાબર. ડેશ, હાઇફન, આ બધા પંક્ચ્યુએશન માર્ક્સ છે. એ અગર ઇંગ્લિશ સ્પીચની અંદર બતાવવામાં આવ્યા હોય તો ફોનેટિક ટ્રાન્સક્રિપ્શન વખતે તેને મૂકવામાં નથી આવતા. ઓલરાઈટ, આ પહેલો રૂલ છે કોઈ પણ ટ્રાન્સક્રિપ્શન આપણે ફોનેટિકલી કરવા બેસીએ તો. સેકન્ડ રૂલ આપણે જોઈ જ ગયા છીએ કે ટોન ગ્રુપ બાઉન્ડરીઝ આર માર્ક્ડ વિથ 1 ઓબ્લિક બાર. અહીં બતાવી દીધું છે કે જો કોમા હોય કે આપણો પોઝ પડતો હોય તો આપણે ત્યાં 1 ઓબ્લિક બાર મૂકવાનો છે. થર્ડ, સેન્ટેન્સ બાઉન્ડરીઝ આર માર્ક્ડ વિથ 2 ઓબ્લિક બાર્સ, બરાબર. અને છેલ્લે નંબર 4, નો કેપિટલાઇઝેશન. એટલે કે ઇંગ્લિશ સેન્ટેન્સની અંદર તમને કેટલીક જગ્યાએ કેપિટલ લેટર્સ પણ દેખાશે, કારણ કે આપણે જાણીએ છીએ ઇંગ્લિશનો રૂલ છે કે કોઈ પણ સેન્ટેન્સની શરૂઆત કેપિટલ લેટરથી શરૂ થાય છે. નાઉન્સ હોય તો કેપિટલ લેટર્સ લખાય છે, જેમ કે તાજમહલ કે વીના કે કંઈ પણ આપણે જે નામો છે આપણા તેમાં કેપિટલ મૂકીએ છીએ.
તો ફોનેટિક ટ્રાન્સક્રિપ્શનમાં એમ નથી કરવાનું હોતું. કેપિટલાઇઝેશન દૂર કરી નાખવાનું હોય છે. એના બદલે આપણે સેકન્ડ આલ્ફાબેટથી જ એટલે કે એને જ્યારે સાઉન્ડમાં ફેરવીએ તો સિમ્બોલ્સથી જ લખાય છે. સિમ્બોલ્સ કદી પણ કેપિટલ્સમાં નથી આવતા. તો આટલા 4 રૂલ્સ છે, ઈઝી છે, બરાબર. આટલા 4 રૂલ્સ યાદ રાખી મૂકવાના. એ તો અત્યારે જ પણ યાદ રહી ગયું હશે કે 1 ઓબ્લિક બાર, પછી સેન્ટેન્સ પૂરું થાય તો 2 ઓબ્લિક બાર, કેપિટલ નથી કરવાનું અને ઉપર પંક્ચ્યુએશન માર્ક્સ નથી કરવાના એમ લખ્યું છે. 4 મોડે થઈ જાય તે વાત છે, બરાબર. આટલું તમને ખબર પડી જાય તો ટ્રાન્સક્રિપ્શન થઈ શકે તેમ છે. હવે આપણે જોઈએ આગળ બીજો ફોટોગ્રાફ જોઈએ કે ચેપ્ટરમાં જે બીજો ફોટોગ્રાફ આપેલો છે તે આ છે. આપણને એક પેરેગ્રાફ આપ્યો છે, એક ડાયલોગ એમ સમજી લો, લાંબો લચક. સપોઝ કે આમાં મને છે ને પેજ ને અલગ અલગ ફોટોગ્રાફ લીધા છે એટલે બતાવતા થોડીક વાર લાગશે, કારણ કે આને પાછું ક્રોસ કરવાનું અને પાછું બીજું ખોલવાનું એ રીતે. તો એક જ મિનિટ, હું બીજું પણ ખોલી જ રાખું છું. આનો જે આન્સર છે ને તે 3-2 માં છે, એ પણ ખોલી રાખું, એટલે કોશિશ કરું છું કે એ પણ સાથે સાથે ખુલ્લું રહે. ઓકે, તો અહીંયા તમે જુઓ ટાઇટલ જે આપેલું છે પાર્કિંગ ટ્રબલ. આ રીતે આ જે ડાયલોગ છે એમાં પાર્કિંગ ટ્રબલ માટેની વાત કરવામાં આવેલી છે, બરાબર. આપણે હવે એક એક સેન્ટેન્સ ધારો કે જોતા જઈએ કે જોન સેઝ હેલો, what on earth are you doing here at this time of the night. આપણું ઇન્ડિયન ઇંગ્લિશ છે, બરાબર. હું ઇન્ડિયન ઇંગ્લિશના સાઉન્ડ અત્યારે કાઢી રહી છું, બરાબર. ત્યાર પછી આપણે જે ફોનેટિક ટ્રાન્સક્રિપ્શનમાં ફેરવીશું ને તો બિલકુલ નેટિવ સ્પીકર્સ ટાઈપ ઓફ સાઉન્ડ આપણે કાઢવો પડશે. તો જે પહેલું સેન્ટેન્સ છે હેલો, વોટ ઓન અર્થ આર યુ ડુઈંગ હિયર એટ ધીસ ટાઈમ ઓફ ધ નાઇટ, આ પ્રકારનું છે. હજુ ધ્યાનથી જોવું પડશે, આપણે યાદ રાખવું પડશે કે અહીં શું લખેલું છે. એક તો હેલો, પછી વોટ ઓન અર્થ આર યુ ડુઈંગ હિયર, ક્વેશ્ચન માર્ક મૂકેલો છે, બરાબર. એટ ધીસ ટાઈમ ઓફ ધ નાઇટ, આ રાત્રિ દરમિયાન, એવું જોન કહે છે, બરાબર. બે સેન્ટેન્સ જો જોઈ લઈએ તો જોર્જ શું કહે છે ત્યાર પછી, એટલે જોન જે છે તે જોર્જને પૂછે છે કે તું અહીં પૃથ્વી પર શું કરી રહ્યો છે, આ ધરતી પર માટીમાં શું કરી રહ્યો છે, અને તે પણ આટલી રાતના. તો જોર્જ શું કહે છે, હેલો જોન, આઈ એમ ઇન ટ્રબલ એન્ડ આઈ વોન્ટ યુ ટુ હેલ્પ મી. હું થોડો મુશ્કેલીમાં છું અને તું મને મદદ કરે એવી અપેક્ષા રાખું છું. તો આ એ બંનેની વચ્ચેનો ડાયલોગ છે. આપણે બીજો ફોટોગ્રાફ જોઈને એનું ફોનેટિક ટ્રાન્સક્રિપ્શન જોઈએ. સૌથી પહેલા તો પાર્કિંગ ટ્રબલ કેવી રીતે લખેલું છે તે જુઓ. અહીં લખેલું છે જેમ આપણે શીખ્યા છીએ કે પ લખેલો છે, હવે કેપિટલ નથી કર્યો, બરાબર છે. પાર્કિંગ, આમાં આર નથી લખેલો અને આપણા જે 20 વાઉલ્સ છે તેમાં આ આવી રીતે લખાય છે, જેમ કે એમાં પ્રોલોન્જ્ડ આ છે, એટલે આપણે બોલીશું પાર્કિંગ ટ્રબલ, બરાબર. પાર્કિંગ ટ્રબલ, પાર્કિંગ ટ્રબલ, આ રીતે બોલીશું પાર્કિંગ ટ્રબલ. અને ટ્રબલ પણ કેવી રીતે બોલાય છે, સી અહીંયા ઊંધો વી લખેલો છે, ટ્રબલ. અને બલમાં બ આખો નથી, વચ્ચે અ નથી આપેલો. અ જો આપેલો હોય તો એ આખો બ બોલાય, પણ અહીં આખો બ નથી બોલવાનો, કારણ કે વચ્ચે અ નું સિમ્બોલ નથી લખેલું, બરાબર. એટલે એ બોલાશે બિલ. જેમ કે તમારા જે લિપ્સ છે એકબીજાના ફોર્મ કોન્ટેક્ટમાં આવે છે, પછી લોઅર લિપ છૂટો પડી જાય છે અને જીભ જે તે સમયે ઓલરેડી હાર્ડ પેલેટને કોન્ટેક્ટ કરી ચૂકેલી હોય છે, જે નીચે છૂટતી પણ નથી અને લ બોલી જાય છે. બેક ઓફ ધ ટંગ પાસેથી આપણે જે બોલીએ છીએ તે બિલ. તો બ ની શરૂઆત લિપ્સ પાસેથી થાય છે અને લ જે બોલાય છે ત્યાં, તો બિલ 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 બિલ, બરાબર. લ ત્યાં જ હાર્ડ પેલેટ પાસે ચોંટી રહે છે. તો આ રીતે તે બોલાય છે. અને આપણે પેલામાં કેવું બોલ્યા કે પાર્કિંગ ટ્રબલ, આપણે એ રીતે બોલ્યા. જ્યારે અહીંયા આપણને બોલવા આ રીતે શીખવામાં આવ્યું છે કે પાર્કિંગ ટ્રબલ, બરાબર. પાર્કિંગ ટ્રબલ, ટ્રબલ, બિલ, આ રીતે. તો આ ટાઇટલનો
ટ્રાન્સક્રિપ્શન થયું. હવે જ્હોન અને જ્યોર્જ નામ પણ જુઓ કેવી રીતે લખેલા છે ને, નામ છે છતાં પણ કેપિટલ નથી, ફક્ત અહીં સેઝ માટે કોલન કરેલું છે. હવે અહીં કશેક આપણને પોઝ લીધો છે એટલે હલો પાસે આપણે પોઝ લઈએ છીએ, હલો એમ કહીએ ને, હલો કેવી રીતે લખેલું છે હલો, અને ત્યાં 1/12 મૂકી દીધો, કારણ કે આપણે હલો એમ કહીએ પછી પોઝ લઈએ છીએ, આપણે થોડા અટકીએ છીએ. સેન્ટેન્સ સીધા નથી આવી જતા કે હલો તું શું કરી રહ્યો છે એવું નથી બોલતા. પહેલા આપણે કોઈનું અભિવાદન કરીએ, પછી પૂછીએ કે ભાઈ આ અત્યારે તું જમીન પર શું કરી રહ્યો છે, બરાબર એ રીતે. તો તેથી અહીં 1/12 મૂક્યું, પછી સેન્ટેન્સમાં 2/12 અહીં મૂકી દીધું છે. સેન્ટેન્સ પૂરું થયું છે તેથી, બરાબર. પેલું જે સેન્ટેન્સ હતું, બે સેન્ટેન્સીસ છે, અહીં પહેલું સેન્ટેન્સ પૂરું થાય છે ને અહીં બીજું સેન્ટેન્સ પૂરું થાય છે. તો આ જે પણ લખ્યું છે, ધારો કે અહીંથી જ આપણે વાંચવાનું શરૂ કરીએ તો શું આપણને વાંચતા આવડશે? આપણે ઓળખી શકીએ છીએ સિમ્બોલ? સી હિયર, હું વાંચું છું. એક તો આપણને લખી આપ્યું છે D3, પછી ઊંધો સી અને ન એટલે જોન, બરાબર, જોન, અને પછી હેલો, અને જો માર્ક પણ કરેલા છે. આપણે પેરેગ્રાફમાં પહેલા વાંચ્યું ને કે સ્ટ્રેસ અને ઇન્ટોનેશન મૂકેલા છે. તો આ આપણને શું શીખવાડે છે કે જ્યારે આપણે હલો બોલીશું ને તો લવ ઉપર ભાર આવશે, હ ઉપર નહીં. આ બતાવે છે કે આ 2 સિલેબલ નો વર્ડ બનેલો છે, એટલે હલો સીધું લવ ઉપર ભાર પડશે, હ ઉપર નહીં પડે. હલો આ રીતે બોલાય છે, હલો. અને ત્યાર પછી વોટ, તો અહીં જે સિમ્બોલ બતાવ્યો છે સ્ટ્રેસનો તે વ ઉપર ભાર પાડે છે, વોટ. ઓન, અર્થ, અર્થ કેવી રીતે લખ્યું છે, અર્થ, અને પણ પાછો લેન્થ બતાવેલો છે, અર્થ લંબાવવાનો છે. આ યુ, ર લખેલો નથી, આ યુ. ડુઈંગ, ડુ ઉપર ભાર પાડવાનો છે, ડુઈંગ. હિયર, હી ઉપર ભાર પાડવાનો છે, હિયર, અને વાક્ય પૂરું. તો આને જો આપણે વાંચવા બેસીએ તો હેલો, વોટ ઓન અર્થ આર યુ ડુઈંગ હિયર. જ્યારે તમે બોલો તો આ જેટલા પણ સ્ટ્રેસ છે ને એ વધારે સંભળાવવા જોઈએ, અને જ્યાં જ્યાં નથી મૂકેલા સ્ટ્રેસ એ ઓછા સંભળાવવા જોઈએ બોલો ત્યારે. એટલે વોટ ઓન, ઓન થોડું ધીમે બોલવાનું, અર્થ આયુ, આયુ આપણે ધીમે બોલવાનું, ડુઈંગ અને હિયર આ બંને એક સરખી રીતે સંભળાવવા જોઈએ. તો એ રીતે આપણને શીખવ્યું છે. પછી અટ લખેલું છે, આપણે શું બોલીએ છીએ એટ, એના બદલે બોલાતું હોય છે રિયલ અટ. છે ને, કેટલું ખોટું બોલાય છે ઇન્ડિયન ઇંગ્લિશ કે એટ નથી બોલાતું પણ અટ બોલાય છે. પણ આપણી પોતાની એક ઓળખ છે, તેથી ભલે આપણે અહીં બોલતા રહીએ છીએ, પણ એ તો ક્યારે પ્રશ્ન થાય કે જ્યારે આપણે ઇંગ્લેન્ડમાં કે પછી અમેરિકામાં જવાના હોઈએ ને ત્યાંનું રેસિડન્સ આપણે લેવાના હોઈએ તો ત્યારે પ્રશ્ન થાય કે આને બોલતા નથી આવડતું કે પ્રોનાઉન્સિએશન કરતા નથી આવડતું. તેવા સમયે આપણે આવું બોલવું પડે. એટલે જાણેલું હોય તો ખબર હોય કે એટ નથી બોલાતું બલકે અટ બોલાય છે. પછી ધીસ, અને ટાઈમ કેવી રીતે લખાયું છે તે ટાઈમ ઉપર ભાર છે, ટા ઉપર ભાર છે. અને પછી અવ, અવ લખેલું છે, બરાબર, અવ ધ નાઇટ, ધીસ ટાઈમ ઓફ ધ નાઇટ. હવે ઓફ ના માટે શું વપરાયેલું છે તે હંમેશને માટે યાદ રાખવાનું. તો આપણને જ્યારે પણ ઓફ વાળું દેખાય, શબ્દ ઓફ દેખાય તો આપણે લખી શકીએ કે ભાઈ ઓફ ને તો ઓફ નથી બોલાતું બલકે અવ બોલાય છે. તો આપણે અવ જ લખી દેવાનું, અને પછી આપણે એવી ટેવ પાડી દેવાની કે કદી પણ લાઈફમાં ઓફ બોલવાનું જ નહીં, અવ જ બોલવાનું, અવ. એટ બોલવાનું જ નહીં, અટ જ બોલવાનું, બરાબર. તો આવી રીતે બોલાતું હોય છે. પછી જ્યોર્જ શું જવાબ આપે છે, આટલું હું શીખવાડું ને પછી હું એક નંબર ઉપર લઈ જઈશ કે નંબર પણ ઘણી વખત આવે છે. ચલો એ વાત પછી કરું. જ્યોર્જ નું વાક્ય પૂરું કરી દઈએ આપણે. જ્યોર્જ કેવી રીતે લખેલું છે, D3, પછી ઓ માં પ્રોલોન્જ્ડ ઓ છે, જ્યોર્જ. સેઝ, હલો, ફરીથી હલો. અને હવે તમને જો હલો પૂછાય તો તમારે આવી રીતે જ લખવાનું છે, બરાબર. પણ એક બાબત અહીં નોંધવા જેવી છે કે શરૂઆતમાં જે હલવ લખેલું છે તેમાં અવ લખેલું છે,
અને સામેનો માણસ જે બોલે છે હલેવું બોલે છે, એવું બોલે છે, હલેવું, એ ટોન થોડોક બદલે છે. પછી જોન, અને ત્યાં ડબલ ઓબ્લિક બાર મૂકી દીધા છે. એ કહે છે કે હલેવું જોન, આઈ એમ ઇન ટ્રબલ and I want you to. જે આપણે ટુ નથી લખવાનું છે ને, ટુ લખેલું હોય સ્પેલિંગમાં તો તેનો ટ થાય છે, ટી અ, ટ, હેલ્પ મી. અને પછી મી પણ પ્રોલોન્જ્ડ છે, પ્રોલોન્જ એટલે લંબાવેલો છે. અને પછી સેન્ટેન્સ પૂરું એટલે ડબલ ઓબ્લિક બાર. તો તમને આવી રીતે એક એક સેન્ટેન્સ આપવાના છે, પણ આનાથી પણ વધુ સાદા સેન્ટેન્સ આપવામાં આવશે, ટૂંકા ટૂંકા, બરાબર. અને અગર આટલા પણ આપવામાં આવે તો કોઈ પ્રોબ્લેમ નહીં, આવી રીતે કરતા જવાનું. એટલે જેટલી પ્રેક્ટિસ ટેક્સ્ટમાંથી કરી લેશો ને કે હલવું આવી રીતે લખાય, હલેવું આવી રીતે પણ લખાય, પછી જોન કેવી રીતે લખેલું છે, જોર્જ કેવી રીતે લખેલું છે, તો જેટલા શબ્દો આવડતા જશે, જેમ કે આપણે એવું જાણ્યું કે અટ લખાય, ઓફ નું અવ લખાય, ટુ નું ટ લખાય, એ બધી પ્રેક્ટિસ જ્યારે તમે પેરેગ્રાફના પેરેગ્રાફ કરશો તો થશે, બરાબર. હવે હું એક નંબર વાળું બતાવું છું. જેમ કે એક જ મિનિટ લઈશ, મારે ફોટોગ્રાફ શોધવો પડશે, તેથી એમાં લાસ્ટ નંબર છે 82. તમને જે રીતના સેન્ટેન્સીસ પૂછાવાના છે તે આ રીતે પૂછાશે, સિમ્પલ સેન્ટેન્સીસ, અને તે ગાઈડમાં આપેલા છે, બરાબર. ટેક્સ્ટમાં નથી આપેલા, ટેક્સ્ટમાં પેરેગ્રાફ જ શીખવાડેલા છે. હવે અહીં મેં તે સમયે નોંધ પણ લખેલી હતી, તે પણ તમને દેખાશે. જુઓ, અહીં આપેલા જવાબોમાં પંક્ચ્યુએશન માર્ક્સ ખોટા છે, તે કરવા નહીં, બરાબર. આમાં પંક્ચ્યુએશન માર્ક્સ મૂકેલા છે, જેમ કે ગુડ ઇવનિંગ સર, તો ગુડ ઇવનિંગ પછી કોમા અને પછી સ, તો અહીંયા તમે જોઈ શકો છો સ પાસે ફૂલ સ્ટોપ મૂકી દીધેલો. તો શું આ ગાઈડ લખવા વાળાને ખ્યાલ નથી કે આવી રીતે ફોનેટિક્સ નથી કરાતું એમ? ઇવનિંગ પછી પણ એમણે અહીં ફૂલ સ્ટોપ મૂકેલો છે, તો આવું ફૂલ સ્ટોપ નથી મુકાતા એની અંદર. એટલે તમારે ગાઈડમાં જોઈને મિસલીડ નથી થવાનું. બાકીનું બધું સાચું છે, ટ્રાન્સક્રિપ્શન સાચું છે, પણ ફૂલ સ્ટોપ નથી મૂકવાના, બરાબર. એમણે ઓબ્લિક બાર ને ડબલ ઓબ્લિક બાર પણ નથી મૂકેલા. હવે ધારો કે ગુડ ઇવનિંગ છે ને, તો એ ટેક્સ જેણે શીખેલી હશે તેને જ ખબર પડશે કે ગુડ ઇવનિંગ પાસે પોઝ લેવાનો છે બોલ્યા પછી, તો અહીં સિંગલ ઓબ્લિક બાર મૂકવો પડે, અને સેન્ટેન્સ પૂરું થઈ ગયું, તેથી ડબલ ઓબ્લિક બાર મૂકવો પડે. આપણને ટેક્સ શીખવાડે છે, બરાબર. તો એ રૂલ છે. બાકીનું સાચું છે, જેમ કે ગુડ ઇવનિંગ સર, તો ગુડ આ રીતે લખાય છે, ફાઇન. ઇવનિંગ આ રીતે લખાય છે, ઓકે, ધેટ ઇઝ ઓલ્સો ફાઇન. ફક્ત એક વસ્તુ આપણે જોઈ લઈએ પેલામાં, એક જ મિનિટ. હા, વેઇટ, હું એક ચોક્કસ વસ્તુ શોધી રહી છું કહેવા માટે, કે આપણે કોઈ પણ પંક્ચ્યુએશન માર્ક્સ નથી મૂકવાના. મીનિંગ પાર્કિંગ ટ્રબલ ક્યાં ગયું? 3.2 હતું કે 2.2 હતું? 3.2 હતું આઈ થિંક. યસ, ધીસ ઇઝ. હવે આમાં એક વસ્તુ હું બતાવું છું. આપણને આ ટેક્સે સ્ટાર્ટિંગમાં શું શીખવ્યું ખબર છે? કે કોઈ પણ વર્ડનું તમે ફોનેટિક ટ્રાન્સક્રિપ્શન કરો છો ને, તો તેને હંમેશા સિંગલ સ્લેશમાં બતાવવાનું હતું. એ ક્યારે? કે કોઈ પણ શબ્દને તમે જ્યારે ટ્રાન્સક્રાઇબ કરો છો, તો એ શબ્દને આગળ અને પાછળ એક એક સ્લેશ મૂકવાની આવતી હતી. પણ જ્યારે તમે સેન્ટેન્સ ઉપર આવી જાઓ છો, ત્યારે એનો રૂલ બદલાઈ જાય છે કે તમારે કોઈ પણ પંક્ચ્યુએશન માર્ક નથી કરવાનું, તો ત્યાં તમારે સ્લેશ પણ નથી બતાવવાનું. એનું કારણ શું છે? કારણ કે ત્યાં વચ્ચે વચ્ચે પોઝ આવવાના છે. જેમ કે 1 ઓબ્લિક બાર આપણે બતાવવું પડશે, ડબલ ઓબ્લિક બાર આપણે સેન્ટેન્સ બાઉન્ડ્રી પર બતાવવું પડશે. અને તેથી પેલો રૂલ કે જે શબ્દમાં આપણે કરીએ છીએ કે એક શબ્દને આપણે આગળ પાછળ સ્લેશ થી બંધ કરી દઈએ છીએ,
તો તે રૂલ અહીં લાગુ પડશે નહીં, કારણ કે અગર એ રૂલ અહીં લાગુ પાડવા જાય તો આપણે 1/12 કરેલો હશે તે પણ નહીં સમજાશે અને ડબલ ઓબ્લિક બાર કરેલા હશે તે તો કદાચ સમજાશે પણ ગૂંચવાશે કે જ્યાં 1/12 છે ત્યાં મૂક્યો અને બાકીના શબ્દોમાં સ્લેશ કેમ નહીં મૂક્યા, આવા પ્રશ્નો થાય. એટલે એ જોવાનું કે અહીંથી તમામ શબ્દો માં કશે પણ સ્લેશ મૂકેલી નથી, એ એક ખાસ બાબત ધ્યાન રાખવાની છે. બરાબર, તમારે સ્લેશ નથી મૂકવાની. હવે આ ફરીથી એના ઉપર હું આવી જાઉં છું કે તમને જે પૂછાવાના છે તે માત્ર ને માત્ર આવા નાના સેન્ટેન્સીસ પૂછાવાના છે. તો એના માટે તમે ગાઈડને રિફર કરી શકો છો કે અગર મને અને આવા જ પૂછાય પણ છે પાછા, હા, કે ગુડ મોર્નિંગ સર, તો આવી રીતે લખાય છે. પણ અહીં સેન્ટેન્સ પૂરું થઈ ગયું હોવા છતાં પણ ડબલ ઓબ્લિક બાર નથી મૂકેલા, તે આપણે મૂકી દેવાનું. અને કોમા હોવા છતાં પણ સિંગલ ઓબ્લિક બાર નથી મૂકેલું, તે આપણે મૂકવાનું. બીજી બાબત એ કે સ્ટ્રેસ મૂકવાના હોય છે, ઇન્ટોનેશન મૂકવાના હોય છે, પણ અગર સ્ટુડન્ટ સ્ટ્રેસ અને ઇન્ટોનેશન નથી મૂકી આવતા તો ઇટ્સ ઓકે, અમે ચેક કરતી વખતે એના ઉપર ભાર નથી મૂકતા. એનું કારણ શું છે કે ઇન્સ્ટ્રક્શનમાં એવી કોઈ સૂચના નથી હોતી કે તમારે ઇન્ટોનેશન બતાવવાના છે. આમ તો આમાં બધું જ આવી જાય, ફોનેટિક ટ્રાન્સક્રિપ્શન કરી આપો એવું લખ્યું હોય છે સૂચનામાં, એટલે બધું જ આવી જાય. એટલે હું તો મારા સ્ટુડન્ટ્સને કહી જ દઉં છું કે બને ત્યાં સુધીમાં તમારે સ્ટ્રેસ મૂકી આવવાના છે. બરાબર, જે શબ્દ તમે ટ્રાન્સક્રાઇબ કરો છો ને ત્યારે એ જોવાનું કે જો ગ્રામરના શબ્દો હોય, જેમ કે કન્જંક્શન્સ, પછી એમિઝર, વોઝ, વેર, કેન, કુડ, મે, માઇટ, આ બધા ગ્રામરના શબ્દો કહેવાય. બરાબર, સ્ટ્રક્ચર વર્ડ્સ કહેવાય. એના ઉપર તમારે નથી મૂકવાનો સ્ટ્રેસ, પણ કન્ટેન્ટ વર્ડ્સ ઉપર તમારે સ્ટ્રેસ મૂકી આવવાના છે. કન્ટેન્ટ વર્ડ્સ ઉપર શું કરવાનું, તમારે એ કેટલા સિલેબલનો શબ્દ છે એ તમારે જોઈ લેવાનું અને એમાંથી કયા સિલેબલ ઉપર ભાર આવે છે, જે સિલેબલ ઉપર ભાર પડતો હોય બોલી જોવાનું મનોમન, સુપરવાઇઝર સાંભળે નહીં તે રીતે. બરાબર, તો તમને મનોમન પણ ખ્યાલ આવી જતો હોય છે, તમે સાઉન્ડ કાઢો કે ના કાઢો, તો તેવા ઉપર તમારે સ્ટ્રેસ મૂકી આવવાનું છે. દેખાવું જોઈએ કે તમે ટ્રાન્સક્રિપ્શન કરેલું છે, કારણ કે એક્સપર્ટ લોકોના હાથમાં જો સપ્લિમેન્ટરી આવી જાય ને તો ફોનેટિક ટ્રાન્સક્રિપ્શનમાં એ કરેલું હોય તો એ ચેક કરનાર ખુશ થઈ જાય, હેપી થઈ જાય કે આમાં બધા જ રૂલ્સ ફૂલફિલ થાય છે. કારણ કે હું પણ આ બુક ભણાવું છું તો મારા હાથમાં અગર સપ્લિમેન્ટરી આવે ને તો હું પણ એ જોઈ લઉં છું કે આણે સ્ટ્રેસ માર્ક નથી મૂક્યા, આણે સિંગલ ઓબ્લિક બાર નથી મૂક્યું, ડબલ ઓબ્લિક બાર નથી મૂક્યું, તો કંઈક ખૂટે એમ. બરાબર, જેની ખોટ અહીં આ ગાઈડમાં પણ દેખાય છે. આ જે ફોટો મેં કાઢેલો છે ને એ ગાઈડનો ફોટો છે. અહીં ખોટ એ દેખાય જ છે કે કશેક કશેક તો સ્ટ્રેસ મૂકેલા પણ નથી. ફર્સ્ટ ગુડમાં મૂકી દીધું, ત્યાર પછી તો કશે દેખાતા જ નથી. આ વેલકમ પાસે નથી મૂક્યું, પછી ચેપ પાસે નથી મૂક્યું, કેટલી બધી જગ્યાએ નથી મૂકેલા. તો આપણે જોવાનું, જ્યાં મોનોસિલેબિક વર્ડ હોય તો મૂકી જ દેવાનો, ટ ની આગળ મૂકી દેવાનો. સેકન્ડ સેન્ટેન્સ છે ને ચેપ લખેલું છે, એમાં તમે જુઓ કે કેવું ટ્રાન્સક્રિપ્શન કરેલું છે. ટ્રાન્સક્રિપ્શન સાચું છે પણ સ્ટ્રેસ માર્ક મૂક્યો નથી. તો શું આપણે ચેપ બોલીએ ત્યારે સ્ટ્રેસ નથી મૂકતા? ચેપ બોલીએ ત્યારે સ્ટ્રેસ મૂકીએ છીએ, કારણ કે ડિક્શન વર્ડ છે, કોઈ સ્ટ્રક્ચર વર્ડ નથી. તો ચેપ, ચ ઉપર ભાર પડે છે જે અહીં નથી મૂકેલો, તો આ ટ્રાન્સક્રિપ્શન ખોટું ગણાય એકચ્યુઅલી. બરાબર, અને સ્ટ્રેસ જ તો આપણને બોલતા શીખવાડે છે કે કેવી રીતે બોલવું, લહેકો મારે ક્યાં આપવો, એને જ ઇન્ટોનેશન કહેવાય. માની લો કે યુ આર મોસ્ટ વેલકમ માય ડિયર ચેપ, આવું આપણે એક સાથે નથી બોલી જતા. યુ આર મોસ્ટ વેલકમ, પછી પોઝ છે, માય ડિયર ચેપ, આ રીતે. તો અહીં ડબલ ઓબ્લિક બાર મૂકી દેવાનું અને અહીં સિંગલ ઓબ્લિક બાર. પછી જે કન્ટેન્ટ વર્ડ્સ છે, યુ, આર, મોસ્ટ, આ બધા ડિક્શનરી વર્ડ્સ છે, એના ઉપર તો ભાર મૂકવાનો કોઈ સવાલ જ નથી. સોરી, સ્ટ્રક્ચર વર્ડ્સ છે, હા, મારાથી ડિક્શનરી ખોટું બોલાઈ ગયું. એ બધા સ્ટ્રક્ચર વર્ડ્સ છે, ગ્રામરના શબ્દો છે, એના ઉપર સ્ટ્રેસ મૂકવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. પણ આ જે કન્ટેન્ટ વર્ડ છે, કન્ટેન્ટ વર્ડ એટલે બીજા શબ્દમાં ડિક્શનરી વર્ડ, ડિક્શન વર્ડ, અને તેનો મીનિંગ નીકળતો હોય છે, એ મીનિંગફુલ હોય છે. તેથી કહું છું કે આવા શબ્દો પર ભાર પડે એવા શબ્દોના સિલેબસ છૂટા પડે. વેલકમ, બરાબર, તો વેલકમમાં આપણે ખમ ઉપર ભાર પાડીશું કે વેલ પર પાડીશું? વેલકમ, આપણે ડિક્શનરીમાં જોવું પડે
વેલકમ. વેલ પર જ ભાર પડશે. વ ની આગળ આપણે સ્ટ્રેસ બતાવી દેવાનો. કમ આપણે થોડું સ્લો સાઉન્ડિંગ કરીએ છીએ. પછી માય ઉપર તો નથી. ડિયર. ડિયર માં ડી ની આગળ આપણે સ્ટ્રેસ બતાવી દેવાનો. બરાબર, એક જ સિલેબલ નો છે. ચેપ એના ઉપર પણ એક સ્ટ્રેસ બતાવી દેવાનો. અગર કશે 2 થી 3 સિલેબલ્સ છૂટા પડી જતા હોય તો તે બોલી જોવાનો કે સ્ટ્રેસ ક્યાં પડશે. જરૂરી નથી કે પહેલો જ સિલેબલ ભારપૂર્વક બોલાતો હોય. જેમ કે અબાઉટ આપણે સિલેબલ ડિવિઝન છૂટા પાડતા હતા ને ત્યારે અબાઉટ 2 સિલેબલ નો વર્ડ છે છતાં અ ઉપર સ્ટ્રેસ નથી પડતો, બાઉટ ઉપર સ્ટ્રેસ પડે છે એટલે બી ની આગળ સ્ટ્રેસ મુકાય છે. તો એવા પણ શબ્દો આપેલા હોય તો એ બધું ધ્યાન આપવાનું છે. એટલે નો ડાઉટ હું એમ કહી દઉં કે આવા સિમ્પલ સેન્ટેન્સીસ તમને પૂછાશે. આમાં સિમ્પલ સેન્ટેન્સીસ ના એક્ઝામ્પલ બેસ્ટ આપેલા છે, પણ જે ફોનેટિક ટ્રાન્સક્રિપ્શન કરી આપ્યું છે આઈ એમ નોટ હેપી અબાઉટ ધેટ. ધેટ્સ વાય આઈ ટોકિંગ લાઈક ધેટ. ઓલરાઈટ. યુ લકી ડેવલ એમ લખ્યું છે. યુ લકી ડેવલ છે ને. આ ટ્રાન્સક્રિપ્શન સાચું છે પણ સંપૂર્ણપણે નિયમો મુજબ નથી કરેલું. અહીં ફૂલ સ્ટોપ તો આવે જ નહીં. સ્ટ્રેસ માર્ક કરશે મૂક્યા નથી. When will men learn to respect women? When will men learn? જો હવે અહીં ટુ લખ્યું ને એ ખોટું છે ને. આપણે પેલામાં જોયું કે ટ લખાય. એકચ્યુઅલી ટુ તો લખાતું જ નથી અને સ્ટુડન્ટ પણ આવું જ કરી આવે, ટુ લખી આવે. કારણ કે આપણે ટુ બોલવા ટીવાયેલા છીએ. અંગ્રેજો ટુ કદી નથી બોલતા, એ લોકો ટ જ બોલે છે. ટ. રિસ્પેક્ટ વિમેન બાકીનું સાચું છે. તો આ મેં ફક્ત એટલા માટે બતાવ્યું કે આવા ઇંગ્લિશ સિમ્પલ સેન્ટેન્સીસ તમને પૂછાય છે. બાકી ફોલો કરવા જેવું નથી. ફોલો કરવા જેવું તો આ જ છે. હવે એક જગ્યાએ હું છે ને એક બીજું એક મેટર બતાવવા માંગુ છું. ઘણી વખત તમને ગૂંચવવા માટે છે ને માની લો કે એક નંબર લખી આપ્યો હોય, બરાબર. વેઇટ ઇટ્સ 2. See here. અહીં is that Hyderabad 71307? Question mark. આ નંબર દેખાતો હશે તમને, બરાબર. અહીં એક નંબર લખેલો છે. હવે ધારો કે સ્ટુડન્ટ્સ ને પૂછવા માટે આવું લખી દીધું હોય તો is that Hyderabad 71307? રામ બોલે છે, બરાબર. Raj says no, I'm afraid not. It is 71407. અહીં કહે છે કે આ 71307 નંબર છે હૈદરાબાદ નો. તો રાજ જવાબ આપે છે કે ના, આ તો 71407 નંબર છે, બરાબર. એટલે ડાયલ કરેલો નંબર ખોટો છે એવું કંઈક હોઈ શકે છે. રોંગ નંબર, આનું ટાઇટલ પણ એ પ્રકારનું છે. તો આવું જ્યારે હોય, ડિજિટ જ્યારે આપેલા હોય ત્યારે શું લખવાનું છે એ બતાવી દઉં છું કે આવું જ્યારે હોય ત્યારે પણ તમારે તેને ફોનેટિક સિમ્બોલ્સ દ્વારા જ બતાવવું પડે છે અને તે આવી રીતે બતાવવામાં આવે છે. See here. આ જો છે ને 7 કેવી રીતે લખાય? 7. આમાં વ આખો નથી. 7 7 7 આ રીતે બોલાય છે. વ આખો નથી. 1 માં ઊંધો વી છે. 3 દરેક પર સ્ટ્રેસ મૂકેલો છે ને. અહીં છપાયો નથી, ફોટો એ રીતનો મારો આવ્યો છે. દરેક પર સ્ટ્રેસ મૂકેલો છે. અને પછી 0 આપણે શું બોલીએ છીએ ખબર? 0 307 એવું આપણે બોલીએ ને. હું તો નોટ બોલી જો કે આપણે જે 0 બોલીએ છીએ તે 0 નથી બોલાતું. એકચ્યુઅલ 0 માટે કયો શબ્દ લખેલો છે? 0. 0. અને આપણે તો આવો લહેકો, આને ખરેખર ઇન્ટોનેશન કહેવાય છે ને. આપણે એવો લહેકો નથી આપતા. એમ થાય કે આવું બોલીશું તો કોઈ હસશે આપણા પર, અને હસે પણ છે જ. લોકો હસી ઉડાવે છે ઇન્ડિયામાં અગર કોઈ વ્યક્તિ યોગ્ય રીતે બોલવા જાય છે તો, બરાબર. એટલે આપણે પેલું રેડિયાર તંત્ર ચાલે આપણું. યોગ્ય રીતે નહીં બોલવાનું જાણી જોઈને એવી રીતનું તંત્ર ચાલે છે આપણું સ્પોકન ઇંગ્લિશમાં. આવી રીતે કોઈ બોલવા જાય તો કેવું લાગે? 0. પણ ઇટ ઇઝ અ રિયલ ઇંગ્લિશ. 0 બોલવાનું છે, બરાબર. 0 0 7 7 1 3 છે ને. 7 1 3 0 7 આ રીતે બોલાય. અને રામે શું પૂછ્યું હતું? ઇઝ ધેટ હૈદરાબાદ? હૈદરાબાદ છે ને.
હૈદ્ર આપણે બોલીએ છીએ હૈદરાબાદ, પણ ઇંગ્લિશમાં જો બોલો તો હૈદરાબાદ. હૈદરાબાદ. ઇઝ ધેટ હૈદરાબાદ 71307? આ રીતે પૂછે છે, બરાબર. ક્વેશ્ચન માર્ક અહીં નથી મૂકેલો. No, I'm afraid not. It's 714. પેલા 4 ને માટે શું લખેલું હતું? ફૌ છે ને, સોરી ફો છે. હા, આઈ એમ સોરી, મેં થોડો પ્રોનાઉન્સિએશન ખોટો કર્યો. ફ અને અ બોલવાનો છે, ફો, અને તે પણ લંબાવેલો છે. 07. આ રીતે. તો આ રીતે આપણે નંબરનું પણ ટ્રાન્સક્રિપ્શન કરવાનું છે, એ ધ્યાન આપવાનું છે. તો આવી રીતે તમારે ટ્રાન્સક્રિપ્શન કરવું પડશે, બરાબર. ઓકે ટીના, કેમેરા ઓન કરો. હા મેમ. હા, તો આમાં છે ને ફોનેટિક ટ્રાન્સક્રિપ્શન તમારે હવે આવી રીતે કરવા પડશે, બરાબર. તો પ્રેક્ટિસ કરશો ને? હા. હા, તો આજે બહુ જલ્દી પૂરું થાય છે આપણું, થોડું 10 મિનિટ વહેલા પૂરું કરીએ છીએ. ઓકે. ઓકે, બાય. બાય. ગુડ નાઇટ.